પાણીથી છલોછલ ભર્યું છે. પાણી સાથે મારે મજાનો નાતો રહ્યો છે. પછી એ વરસતા વરસાદ સ્વરૂપે હોય, આંખમાંથી વહી જતા આંસુ સ્વરૂપે, કે પછી ઝાકળબિંદુ સ્વરૂપે, પાણી મને કાયમ આકર્ષે છે. મારી આંખો બોર તળાવની વિશાળ જળરાશિ જોઈ રહી. તેના પર પડતો ડૂબતા સૂર્યનો આછો તડકો આખી સપાટી ચળકાવી મૂકે. ચળકતી સપાટી પર છૂટી છવાઈ તરતી ટીલિયાળી બતક અને એકલ દોકલ તરતા કાજિયા. પાણીની સપાટીને ધીમે ધીમે હલબલાવતા પવનના સુસવાટા. પાણીની સપાટીને અડ્યા વગર પવનના સુસવાટા સાથે રમતો રમતી વાબગલીઓ. માછલી ભાળતા જ નેવુંના ખૂણે પાણીની સપાટીને ચીરીને માછલી પકડતો કલકલિયો. તળાવનું આ સૌંદર્ય હું જોઈ રહ્યો. એકવાર બર્ડ વોચિંગ માટે આવેલા ત્યારે શિયાળ જોયા હતા. એ વાત મેં તમને નથી કરી. ત્યારે પાછળના રસ્તેથી ગયા હતા. તળાવની વચ્ચે મોટો જબ્બર ટેકરો છે અને આજુબાજુ પાણી, નાના અમથા ટાપુ જેવું. એના કિનારે લાંબા થઈને નર અને માદા બંને બેઠા હતા. એને જોવા સામેના કાંઠે અમે બેઠા એવા જ અમને જોઈને બંને પાછળની ઝાડીઓમાં ખોવાઈ ગયા અને અમે પણ નીકળી ગયા મનમાં વિક્ષેપ પડ્યાનો ભાર લઈને. બોર તળાવની આ લીલાને હું ઝીલતો હતો. એની સાથે સાથે બીજું એક તળાવ મારા સ્મૃતિ પ્રદેશમાં ઉપસી આવ્યું. એ તળાવ એટલે મારા ભવનનું તળાવ. ભવનનું તળાવ એમ કહું છું ત્યારે મને પ્રશ્ન થાય છે, એને તળાવ કહેવાય? ભવન સિવાયનો કોઈ બહારનો જણ એને જોઈને ખાબોચિયું જ કહે. કદાચ મોટું ખાબોચિયું, પણ આપણા માટે એ તળાવ જ છે. મોટા ખાબોચિયાને આપણે તળાવ કહીએ એ આપણી લાગણી છે એમ મને લાગે છે. ને આમ પણ બારેમાસ ક્યાં એ ભરેલું રહેતું. જૂન જુલાઈના અષાઢી વરસાદથી ભરાય તે ઓક્ટોબર નવેમ્બર સુધી હોય ભરેલું. પણ મજાની વાત એ હતી કે પાણી ખાલી થઈ જતું ત્યારે પણ આપણા માટે તળાવ મટી ન જતું. તળાવ તળાવ જ રહેતું. એ 3 મહિના દરમિયાન જે થતું એ અહીં કહ્યા વગર રહેવાતું નથી. સવારે વહેલા આવી જઈએ ભવને. આવીને પ્રાર્થના શરૂ થાય ત્યાં સુધી તળાવે. પાણીને જોયા કરવાનું. તળાવ ભરાઈ જતા બીલી, ગોરસ આંબલી, સીતાફળ, લીમડો, પીપળો, વડ બધા જ ખીલી ઉઠ્યા હોય. એમના વચ્ચે મુખ સંવાદ ચાલતો હોય. એને ઉકેલવાના. આ બધા ઝાડવા અને છોડવામાં તળાવ ભરાતા કશુંક ઉમેરાયું હોય. એ શું ઉમેરાયું જે પહેલાં નહોતું એ શોધવા મથવાનું. ક્યારેક આપણે આવીએ એની પહેલાં આવીને ઢોક બગલો બેઠો હોય. ખબર પડે કે આપણે એ તરફ જઈએ છીએ ત્યાં ઉડી જાય. ક્યારેક તો ચાચમાં માછલી હોય, એને લઈને ઉડે. ખબર પડે જીવ બચાવે પણ પેટનું વિચારવાનું ભૂલે નહીં. કોઈ દિવસ નકટો હોય. એના શરીરનો સફેદ રંગ પાણી સાથે મળી મનમાં એવો તો વિરોધાભાસ રચી જાય. કલકલિયો સૂકી કાંટાળી ડાળ પર બેઠો હોય. ત્યાંથી ઉડીને એકાદ ઝાડવા પર અથવા સામે થોડે દૂર આવેલા તાર પર. અને ઓલા તેતર તો ભાગ્યે જ દેખાય. કપિલદેવ, કપિલદેવ ના અવાજ ક્યાંથી આવે છે કળવા જ ન દે. ને ઓલા તેતર તો ટીટોડીની તો અખંડ હાજરી. આપણે ત્યાં ગયા એવી ખબર પડતા જ ઉડી ઉડીને બધાને કહી દેશે. ટીટી ટીટ, ટીટી ટીટ માં જાણે બધાને સાવચેત રહેવાનો સંદેશો મોકલતી હોય. વાડ ઠેકીને આવી રહેતી એકાદ નીલગાય પણ હોય. દૂરથી આપણે સામું જોઈ રહે, જાણે આપણે ઘૂસી ગયા હોય એના પ્રદેશમાં. આપણે ઘૂસ્યા કે એ લોકો એ તો નથી ખબર, પણ એ રહી શકે એવી જગ્યા
આપણે ઝાઝી રહેવા નથી દીધી. ઝાડવા, જનાવરા અને પંખીની ભાષા અને સંદેશા ઉકેલતા આવડી જાય તો સઘળુંય સરળ થઈ જાય હો. સપ્ટેમ્બર તો આખો પતંગિયા અને ફૂદાનો. રંગબેરંગી રંગો હવામાં ઉડ્યા કરે. મોથવીક ઉજવીએ, પતંગિયા અને ફૂદાની જાતો ગણીએ. એમાંય હાથી સૂંડી ઉપર તો સૌથી વધુ ફૂદા હોય. લીલા રંગ સાથે બધા રંગોની હરીફાઈ જામી હોય. પતંગિયા, ફૂદા, બગ, બીટલના ઈંડા શોધીએ. લીલા પાંદડાની નીચેની સપાટીએ એવી તો એની માએ ચોંટાડીને મૂક્યા હોય, કોઈ જોઈ ન લે એટલે જ તો. ને આપણે જોઈ લઈએ. એ પાંદડું, એ ઝાડવું કે છોડ યાદ રાખી ફરી ફરી રોજ એને જોવા જઈએ. કેટલા નીકળી ગયા, કેટલા હજી ઈંડામાં છે એ જોવાનું. ક્યારેક લીલા પાંદડા કોરી ખાતું કેટરપિલર મળી જાય. નસીબ સારા હોય તો એકાદ પતંગિયા કે ફૂદાનો કોશેટો પણ મળે. કોશેટોમાંથી જીવડાને બહાર નીકળતા જોવાનો લાહવો તો અદ્ભુત. જન્મ, બંધન અને મુક્તિ બધું જ સમજાઈ જાય. હું જ્યારે પણ જીવડું બહાર નીકળી ગયું હોય એવા ખાલી કોશેટો જોઉં છું ત્યારે ઈશ્વર પરની મારી શ્રદ્ધા જરૂર વધી જાય છે. આ બધો જોવા પામવાનો વૈભવ તળાવના લીધે. તળાવ એટલે મારે મન જંતુથી માંડીને પંખી, ઝાડવા, છોડવા અને બાવળિયા પણ ખરા. 3 મહિના હોય આ ભરેલું. બાકીના મહિના 3 મહિનાની યાદનાઓથી આ ઝાડવા, જનાવરા પસાર કરતા હશે. તળાવથી જાણે બધું ટકી રહે. પણ હું જ્યારે આ બધું તમને કહેવા બેઠું છું ત્યારે તળાવ નથી રહ્યું. તળાવ નથી રહ્યું એમ હું કહું છું ત્યારે તળાવની આસપાસ ઉડતા પંખી, ઝાડવા, જંતુ એ બધું જ હવે નથી રહ્યું. મોટું ખાબોચિયું હવે એકદમ ફ્લેટ સરફેસમાં બ્લોકથી જડાઈ ગયું છે. ફ્લેટ સરફેસ પર ખડકી દેવાયું છે મેડિકલ સ્ટુડન્ટ્સ માટેનું ટેમ્પરરી બિલ્ડિંગ કે જે પરમનન્ટ બિલ્ડિંગ બને એટલા પૂરતું જ. જે તે સ્થળે પરમનન્ટ બિલ્ડિંગ બની જાય એટલે મેડિકલ સ્ટુડન્ટ ત્યાં જતા રહેશે અને આ બિલ્ડિંગ ખાલી. જે હોય તે, પણ ટેમ્પરરી બિલ્ડિંગે આપણા તળાવને કાયમ માટે અલવિદા તો કરાવી દીધી. આપણે ભણતા ત્યારે ઇકોસિસ્ટમનું ચેપ્ટર આવતું એ યાદ હશે. એના જવાબો તળાવની આસપાસના વૈભવને જોઈ સમજીને શીખ્યા છીએ અને પેપરમાં કડકડાટ લખ્યા છે. પણ જ્યારે તળાવ બુરાતું હતું, ઝાડવા કપાતા હતા ત્યારે આપણામાંથી કોઈ ન સમજાવી શક્યું. પેપરમાં ઇકોસિસ્ટમ બેસ્ટથી એક્સપ્લેન કરતા જણ પોતાના આંગણે રહેલ ઇકોસિસ્ટમ ન બચાવી શક્યું. અરવિંદ કાકા માળી, તને યાદ હશે, એ અને માસી બંને ભવનમાં કામ કરતા. તળાવની ફરતેના બધા ઝાડવા એક સમયે એ બંનેએ મોટરથી લંબાવીને પાયા હતા એવું એમણે મને કહેલું. એ ઝાડવાને નજર સામે મૂળ સોતા ઉખડતા જોયા હશે ત્યારે એમના મન પર શું વીત્યું હશે. ઝાડની સાથે કેટલીય લાગણીઓ પર કુહાડીના ઘા વાગ્યા હશે. આ બધું તો કોઈ જીવતા જણ સમજી શકે. જીવે છે તો બધા, પણ બધા ક્યાં જીવતા હોય છે. અહીં મારે જીવનની ક્ષણભંગુરતાની મોટી મોટી વાતો કરી હૈયે ધરપત નથી રાખવી. કદાચ એ વૃક્ષો ત્યાંના બદલે બીજે ઉગાડી શકાશે. હવે એનું કોઈ ભૌગોલિક સ્થાન નથી રહ્યું. હવે એનું સ્થાન છે મારા હૃદયમાં. મારા સિવાયનાની મને ખબર નથી. इरफान खान नो एक डायलॉग मारो फेवरेट है। मैं समझता हूँ कि आखिर में सब कुछ जाने देने का नाम ही जिंदगी है, पर सबसे ज़्यादा तकलीफ़ तब होती है जब आपको अलविदा कहने का मौका नहीं मिलता।
વધુ શું?